હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અહીંયા મેં છે ને આ છોકરાઓનું બાથ ભરવા મૂક્યું છે. અહીંયા મેં બાથ ભરવા મૂક્યું છે. તો મેં એમ કીધું વિવેકને, જૂનું હતું ને એના કરતાં થોડુંક નાનું છે. આ શેપ છે ને એ બે અંદરની સાઈડ છે. તો તમે તમારું શું મહાન જ્ઞાન મને આપ્યું. એ જગ્યા આવી જાય ધીમે ધીમે. કાંઈ પણ મતલબ એમ થાય કે અમારે જતું રહેવું તો જતું રહેશે જગ્યા. મેં કીધું ને આ પટ્ટી સીધી હોય ને તો સારી લાગે, અંદર છે ને તે ટૂંકું નાનું થઈ જાય. એ કે એ તો રહેતા રહેતા જૂનું થાય ને મેં જગ્યાએ વ્યૂ છે. પણ એને ઘડી કરી હોય કે નહીં એટલે કાંઈ પણ ઈ એનો ઓરિજિનલ શેપ છે. ઓરિજિનલ નહીં, ફોલ્ડ કરેલું આવે કે નહીં એટલે આમ થઈ જાય, વળી જાય રબર. કઈ આ પ્રકારનું જ્ઞાન બાંટવાનું ચાલુ કર્યું છે અત્યારમાં. તારી જેવું. હાલો નાસ્તો કરવા ચલો. તારી વાત સાંભળી બબલ થાય. હમણાં ભરાઈ જશે, બે ઉઠીને આવશે ને ત્યાં. ચલો અહીંયા જુઓ. મને તમારા દીકરાએ બહુ સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મને અત્યારમાં આપ્યું વોટેવર જે હોય. નીચું તો નહીં જ પડે. ભાખરી ખાવા ચાલો અત્યારમાં. આજ તો બે વસ્તુ, ભાખરી અને આ ગુલાબ ચટર જે હોય વોટેવર. અને શેનો અવાજ આવતો તો શું કરતા હતા તમે હમણાં? પાઇપ લઈને શું કરતા હતા? પિચકારી મારો સીધું થઈ. કાંઈ પણ હોય વિવેક. हम पियेंगे चाय और खाएंगे सब्जी. चलो બધા નાસ્તો કરવા. ચલો બા. મોર્નિંગ દીવા. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાને કરી લીધું? હા. ક્યાં નાઈ? હું બાથમાં. બાથમાં. ચલો ચોટી લઈ દઉં. ભરવા જવું છે ને? ચોટી નહીં, તો? અંબોડો લઈ દઉં. લાવ તારો અંબોડો. બહુ ગમે આવો અંબોડો. ગરમી નો થાય કેમ? ઓકે, હવે ક્યાં જવું? અંબોડો લઈને. હે હવે ક્યાં જવું તને? હવે અમે ક્યાં રમવા જશું, કાં તો કોઈ પિકનિક કરશું. પિકનિક નહીં, કાં તો કોઈ રમશું, કાં તો આ રમશું. ડીચકડી. ઓકે ગો. બાય બાય. જો 11:30 થઈ ગયા છે અને મેં એક રીલ બનાવી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જોઈ લેજો. નિકિતા પટેલ 1588 એ મારું આઈડી છે, એમાં જઈને તમે જોઈ લેજો. અને છે ને અહીંયા મમ્મી બનાવે છે રસ. આજે રસનો વારો છે. આ રાજાપુરીનો રસ છે ને એટલે કલર થોડોક આવો જ. અને થોડી ખાટી લાગતી હતી ને એટલે દૂધે નાખવું પડ્યું. દૂધ ને ખાંડ, એટલે ખાંડ નહીં સાકર નાખી ને, સાકર અને દૂધ નાખ્યું થોડુંક. કેમ કે જો એ એનો કરત નહીં ને રસ તો બગડી જાય. 4-5 કેરી એવી હતી એટલે કરવું પડ્યું. અને હું મારું કામ કરતી હતી વિડીયોનું, એ બધું કામ પતી ગયું એટલે મમ્મી કહે એટલી વારમાં હું રસ કરી નાખું એમ. તો એ રસ કરતા હતા. દીવાબેન નાહી ધોઈને ગયા છે અને પૃથુભાઈ હજી નાહી છે. એન્જોય કરે છે નાવાની. મજા આવે છે નાવાની? હા આપણે એનું બાથ ખાલી કરી નાખીએ. તડકો આવે ને પેલા અંદર લઈ લઈએ. મમ્મી છે ને એ ડોલથી કરતા હતા. મેં કીધું ઓલું ખોલી નાખો સામે એટલે ખાલી થઈ જશે. જો સામે પાણી જાય, હમણાં એની જાતે ખાલી થઈ જશે. ચલો હલો અંદર. બા 6:45 થયા છે. આજે છે ને પ્રોગ્રામ છે ઉત્તપમ બનાવ. બધું કટિંગ થઈ ગયું છે. અહીંયા સૂજી પલાળી દીધું છે. અને છે ને હવે થોડીક વાર બહાર બેસીએ. આપણે ટોપરું છે ને સુધારી નાખીએ. મેં ચટણી કરવી છે ટોપરાની અને ઉત્તપમ. જો બહાર હિચકે આવ્યા ને આમ જો આ બધા છોકરાઓની ગેમ કેટલી સરસ રમે છે. બાળપણ યાદ આવી જાય એવી.
ના નથી લેવો, તમે રમો જાઓ. જો હું ને મમ્મી છે ને હિંચકે બેસી ગયા. મેં મારું રસોડાનું કામ પતાવી દીધું. મમ્મી આજે છે ને વાટ કાઢી વાટી કરવા. પુસ્તક પૂરી થઈ એટલે હું શું કહું, હું બોલ આ તમે નહીં હોય પછી વાટું કોણ કરશે? હું કરતી જાય ટીપડું ભરીને ટીપડું ભરીને કરે આ કઈ હળે તો નહીં રૂ કોઈ દી સુપર માર્કેટમાં છે ને મમ્મી પેકેટ મળે, લઈ આવી દેવાનું. કોઈ થાય લઈ આવવાનું સહી ચાલે જો આજે છે ને ખબર નહીં કે વરસાદ થયો હોય ખબર નહીં. ઠંડુ તો નથી પણ પવન સારો છે. છે તો ગરમી જ પણ આમ બહાર બેસીએ તો પવન સારો લાગે છે. અત્યારે એ ઠંડુ ખબર કોઈને વરસાદ પડ્યો હોય તો કેજો. અત્યારે ઠંડુ થયું ને સાંજે હા એમ 7 વાગે થોડુંક સારું લાગે, બાકી આમ તો બહુ ગરમી થાય. તો અને આની ગાદી છે ને એના કવર છે, એનું લેધર ફાટી ગયું હતું ને તો અમે કવર ચડાવ્યું. કવર ફાટી ગયું ને તો મમ્મી ગાદી જ પાર્કિંગમાં મૂકી આવ્યા. એ લઈ આવી પડશે, આમાં નથી ગમતું બેસવું, વાગે મેં છે. કેવું ને લેધર કરાવડાવે આવે ને પછી ફિટ કરાય. અહીંયા જે ગાદી અમારી હતી ને હિંચકાની, એ ગાદી લેધરની હતી, સેમ આ કલરની. આ છે ને દિવાલને ગ્રે કલરની. તો અમારા પપ્પા છે ને એ અહીંયા સામે કંઈક માપ દઈ આવ્યા હતા. એણે ક્યાં માપ આપ્યું હતું ને એ નથી ખબર. એણે અમને વાત કરી હતી કે ગાદીવાળો આવશે, કવરવાળો, અને લેધરનું માપ લઈ જશે, એવું એણે અમને કીધું હતું. અને અઠવાડિયામાં કાવું થઈ ગયું, હવે એ ખબર નહીં, કોઈ માપ લેવાય આવ્યું નથી. ને પપ્પાએ ક્યાં કીધું હશે એ ખબર નથી. એટલે હવે અમારે કોકને ગોતવો પડશે એવું છે. કેમ કે ગાદી વગર આમાં છે ને બેસવું, આમ પહેલેથી ગાદીમાં બેસીએ ને આમાં બેસવું નથી ગમતું, બધું વાગે જ. વાગે અને આમાંથી છે ને અહીંયાથી ફોન નીચે પડી જવાની બીક લાગે એવું છે. બોલો માડી. જય સ્વામિનારાયણ. જય તમને ઘરે આવી ગયા ને શેનો પ્રોગ્રામ છે આજે? શું કરવાનો જાણ્યા બનોસ? એક વાત કહો તો મને. બોલ. તમે અહીંયા નજીક પહોંચી ગયા હતા. મેં તને કેટલી રોજ વાર- પહોંચી જાવ નહીં, રોજ હા. પહોંચી જાવ નજીક, ઘરની નજીક. બસ તમે ફોન કરીને એમ શું કરવા કહો કે હું અહીંયા પહોંચી ગયો, હું અહીંયા પહોંચી ગયો, હું અહીંયા પહોંચી ગયો. તને મેં કેટલા ટાઈમ પહેલા કીધો હતી, તને ખબર છે પહેલા? હું ફોન હા. ના આવે, રિંગ વાગી તરત મમ્મી લેવા ગયા. અને હું મારે તઈ કીધું. હપ્તે પહેલા વાગ્યો છે. પેલા હશે ને. હું હોશિયારી વળી. પણ હું તમને એમ કહું, તમે મારી તું વાત મને એમ જ કહેશો, બીજું કઈ કહેતી જ નથી. એમનું દીકરું. હું એમ હા કહું એમ જ કે, એમ જ કે. કે તો તમે આમ ઘર પાસે આવી જાઓ, પછી ફોન કરીને કયો શું કરવા? તો મેં ક્યાં કર્યો? તારો આવ્યો. મેં તને શું કીધું? તું નીકળીશ એટલે ફોન કરીશ કીધું તું? આજની વાત જ નથી, રોજની આજની જ વાત છે. રોજની વાત કરું. તમે ખબર કતારગામ હા તે હવેથી નહીં કરું. વાટે બેસો ને તારે મન નહીં કરવાનું. કેટલા વાગે નીકળો છો, હું વાર તારે મન નહીં કરવાનું. કરવાનો પણ નહીં. રીઝન માંગુ છું. સોરી નહીં. ચેપ્ટર ક્લોઝ. આઈ લાગે તો બાદ પડે હા હવે તારે મન નહીં કરવાનું, હું આવી જાય મારી રીતે. તો હું કોને કરું? એ તાર નહીં કરવાનું. બાજુવાળાને હા એ કેમ કરજે. લાવો તો ફોન લાવો તો ફોન ફોન નહીં મળે. ફોન દે તો. ઓઇલ પાણીની જરૂર છે હો તને છે મને નહીં, મને નહીં, તને તમને. ગ્રીસની જરૂર છે. તમને. ઉડી ગયેલો પ્લગ અવાજ શેનો છે? અવાજ મોઢાનો. અવાજ શેનો છે? મોઢાનો ઈ જ મોઢામાં જો આ જવાનું છે. એમ હા શું વાત કરે? એટલે છે ને અમને તેમ કે બીજું કઈક જાય. એ શું છે? એક છે? લો ના પડ્યો. બધી બાતથી મગજ ઘાઈ ગયો તારું. તમારી હિંમત કેમ થાય મને એમ કહેવાની? આ કીધું એમ એમાં કઈ હિંમત બિંમત ન હોય. પૂછતા હતા. શેરી. ઠીક, મેં કીધું હું તો મસ્ત જ છું. એમાં ન રહેતી. ન રહો. નહીં. अपना टाइम आएगा, કેદી अपना जमाना आएगा. કેદી આવશે ને ત્યારે આવવું પડશે મારી પાસે હો, વાકા વાકા. હા જાણે કેમ અત્યારે બાજુમાં રહેતા હોય. મેડમ ઓટોગ્રાફ હું નહીં દઉં. એમ નહીં જાણે કેમ અત્યારે બીજા રહેતા હોય. મેડમ ઓટોગ્રાફ પણ હું નહીં આપું. તો વિવેક આ આપણી કેરીનો છે. રાજાપુરી મારા પાસે મારો સમય આવશે ને તમારી પાસે ઓટોગ્રાફ લેવા આવશે ને હું નહીં આપું. યાદ રાખીને તારા પંગો લેજો. autograph મારા પાસે બહુ બધા પડ્યા. એટલે પાકા જોડી રહેવા દેવી.
इसका चला नहीं इसको ये मेरा कुछ चला नहीं इधर भाई हालते ही નહીં નહીં આ બિનખેતી જમીન છે અહીંયા આવો તો તમે હું ખાઈને આવ્યા છો તમને એટલો બધો પાવર આવી ગયો છે મને સવારે શું ખવડાવ્યું નકર મજા આવી ગઈ તમારા સામે બોલો રોટલીનું શાક તાર બેનપણી હું કહેતી તાર બેનપણીઓને આ જોશે ને એનો જવાબ આ જોઈ લે આનો ધુવાડો કાઢું છું મારે વોક કરવા જાવું ચાલો ને ફટાફટ જમી લઈએ તો પણ હું ક્યાં તને નડું છું તું મૂક જો બની ગયા ઉત્તપમ ચટણી અને રસ આ રાજાપુરીનો રસ છે આ કોને બહુ ભાવે અંકલ ને હા અંકલ એકવાર કહેતા હતા ખબર છે ખાટો મીઠો ભાવે અંકલ કે રાધાપુરી ખાટું મીઠું બહુ ભાવે હા વિવેક આ કેમ આમ આડું ન થયું બોલો કેવા બન્યા છે ચકાચક ચકાચક રસ કેવો છે ડબલ ચકાચક મસ્ત છે ને રસ ચલો હવે અમે જમી લઈએ જો છે ને વોક કરીને આવી ગયા અને પછી દીવાબેને આઈસ્ક્રીમ ખાઈ લીધો જેલી જેલી ખાઈ ગઈ અને જલ્દી જલ્દી ખાઈ ગઈ અને આઈસ્ક્રીમ મૂકી દીધો વધારાનું પપ્પા નથી એમાં ખાલી ચોકલેટ હતી. અને છે ને કોઈની કમેન્ટ હતી કે બેન તમે કઈ સિરિયલ જોવો છો તો હમણાં ઓલી છે જૂની પણ હમણાં ચાલુ થઈ છે યે હે મોહબ્બતે એવું કંઈક છે નામ હા ઈ છે ને ઈશિતા અને હા રમત. ઈ વાળી તો ઈ સિરિયલ જોઉં છું અને બહુ જોવાની મજા આવે છે હવે જૂની હતી ત્યારે નહોતી જોઈ પણ હવે ઈ ફરીથી જોવી બહુ ગમે છે કેમ એટલે એવું કમ્પલસરી ન હોય જોવાની પણ એમ થાય જોઈ લઈએ મજા આવે. તને મજા આવે વગર જોવે જોઈએ તો મમ્મી હા અને થેન્ક યુ સો મચ તમને બધાને કમેન્ટ કરો છો અમારા વિડીયોને લાઈક કરો છો અને સબસ્ક્રાઇબ કર્યું છે જેણે બધાને ચલો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ સી યુ કાલે કાલે મળશું પાઠમાં